मुक याद सजन जी आई हो छलड़े આપણી સમાજના સૌ સમાજજનોને મારા જય લક્ષ્મી નારાયણ। ભગવાન લક્ષ્મીનારાયણ એકમાત્ર પ્રતીક નથી પણ આપણા જીવનનો સ્તંભ છે, જેમના આશીર્વાદથી સમાજે હંમેશા પ્રગતિના શિખરો સર કર્યા છે। શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન અને શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપાથી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પાન મૂર્તિને 75 વર્ષ પૂર્ણ થતા આપણી સમાજ અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહી છે। આ દિવ્ય મહોત્સવમાં 6000થી વધુ સમાજ રત્નો સહભાગી બનશે, જેની રૂપરેખા કંઈક આ મુજબની રહેશે। પ્રથમ દિવસે એટલે કે તારીખ 29 એપ્રિલના દિવસે આ ભવ્ય વિજય સ્તંભની સ્થાપનાની સાથે આ મંગલ પર્વના શ્રી ગણેશ થશે અને બપોર બાદ ભક્તિમય યજ્ઞની આહુતિઓ સાથે સમગ્ર વાતાવરણ દિવ્યતાથી મહેકી ઉઠશે। ત્યારબાદ તારીખ 30 એપ્રિલના રોજ સવારે મહોત્સવના વિવિધ ડૂમનો ભવ્ય ઉદ્ઘાટન સાથે આ અમૃત પર્વનો મંગલ પ્રારંભ થશે। ત્યારબાદ તારીખ 1 મેના રોજ સવારે ભગવાન લક્ષ્મીનારાયણની ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં હજારો ભાવિક ભક્તો જોડાઈ અને એક અદ્ભુત દ્રશ્ય સર્જાશે। બપોર બાદ સામાજિક સભામાં મહાનુભાવોના ઉદ્બોધન દ્વારા સમાજની પ્રગતિની ગાથા ગવાશે। રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો અને સમાજજનો પોતાની કળાના રંગ વિખેરશે। ત્યારબાદ તારીખ 2 મેના રોજ સવારે મહિલા મંડળની રજત જયંતિમાં મહિલા મંડળના પૂર્વ પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓનું સન્માન કરવામાં આવશે અને કેન્દ્રીય મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ખેતરીભાઈ રવાણી અને પશ્ચિમ કચ્છ ઝોન મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી ગંગાબેન લાલજીભાઈ રામાણીની વિશેષ ઉપસ્થિતિ રહેશે। ત્યારબાદ મનીષાબેન પારસિયા દ્વારા પ્રેરક ઉદ્બોધન આપવામાં આવશે। બપોર બાદ યુવક મંડળની સુવર્ણ જયંતિ મહોત્સવમાં યુવક મંડળના પૂર્વ પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓનું સન્માન કરવામાં આવશે અને કેન્દ્રીય યુવા સંઘના પ્રમુખશ્રી શ્રી જગદીશભાઈ નારણભાઈ લીંબાણી અને કચ્છ રિજિયન યુવા સંઘના પ્રમુખ શ્રી વિપુલભાઈ બાબુલાલભાઈ ધનાણીની વિશેષ ઉપસ્થિતિ રહેશે અને મનીષભાઈ વગસિયા દ્વારા પ્રેરક ઉદ્બોધન આપવામાં આવશે। અને રાત્રે લોકડારાની રમઝટમાં કલાકારો સૌને ભક્તિ અને સાહિત્યના રંગે રંગાવશે। ત્યારબાદ તારીખ 3 મેના રોજ સંત શ્રી આત્માનંદ સરસ્વતી મહારાજ, સંત શ્રી મહામંડલેશ્વર કેશવદાસજી મહારાજ, મહંત શ્રી મોહનદાસજી મહારાજ અને સંત શ્રી જગજીવનદાસજી મહારાજ આશીર્વચન આપશે। ત્યારબાદ નિયણીઓનો ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાશે અને રાત્રે મ્યુઝિકલ હાઉસની રમત મનોરંજનનો આનંદ પીરસશે। ત્યારબાદ તારીખ 4 મેના રોજ સવારે મહાનુભાવોથી પોતાની કમાણીનો અમૂલ્ય હિસ્સો સમાજ સેવાના યજ્ઞમાં હોમી અને આ કાર્યક્રમને સફળતાનો માર્ગ આપ્યો તેવા આપણા ભાગ્યશાળી દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવશે। ત્યારબાદ આ મહોત્સવને રાત દિવસ એક કરીને સફળ બનાવનાર એવા આપણા વિવિધ સમિતિઓના કર્મયોગીઓનું સન્માન અને વિશેષ ફોટો સેશન યોજાશે। અને બપોર બાદ વડીલોના સંઘર્ષ અને ઇતિહાસની ડોક્યુમેન્ટરી નિહાળી અને તેમની સંઘર્ષ ગાથાના અતૂટ મૂલ્યોને જાણીશું। અને સાંજે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મહાઆરતી લઈ પરંપરાના પગરવ અને નગારાના નાદ સાથે રાત્રે ભવ્ય રાસ ગરબાના તાલથી આ ઉત્સવને મનોરંજનથી રમણીય બનાવીશું અને મહોત્સવની મંગલ પૂર્ણાહુતિ કરીશું। તો આવો સૌ સાથે મળી એકતા અને ભક્તિના મહાપર્વને ઉજવીએ અને આ ઐતિહાસિક અમૃત મહોત્સવના સાક્ષી બનીએ। ચાલો નખત્રાણા પશ્ચિમ વિભાગમાં જઈએ